નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. આજના વિડીયોમાં આપણે વાત કરીશું મિત્રો ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ગતરોજ અતિ મહત્વનો જે છે તે પરિપત્ર જાહેર કરાયો છે. અને આ પરિપત્રમાં મિત્રો રાજ્યમાં નવી 160 સરકારી માધ્યમિક શાળાઓ તથા 2 સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓ શરૂ કરવા અંગે જરૂરી મહેકમ અને ખર્ચ માટે વર્ષ 2024-25માં અંદાજપત્રમાં નવી બાબત તરીકે જોગવાઈને વહીવટી મંજૂરી આપવા બાબતનો અતિ મહત્વનો પરિપત્ર છે. તો જાણીએ વિડીયોમાં વિગતવાર કે કયા જિલ્લામાં કેટલી સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ મંજૂર કરવામાં આવી છે અને સરકારને શું વિનંતી કરવામાં આવી છે સરકારના શિક્ષણ વિભાગ દ્વારા. તો વિડીયોના અંત સુધી આ બનાવી રહેશો. અને જો તમે ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરો, બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, જીકેના વિડીયો અને સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાઓને લગતા પરિપત્રો તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય. તો રાજ્યમાં નવી 160 સરકારી શાળાઓ તથા 2 સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓ શરૂ કરવા અને આ શાળાઓ માટે જરૂરી મહેકમના પગાર ભથ્થા તથા કચેરી ખર્ચ માટે વર્ષ 2024-25ના અંદાજપત્રમાં નવી બાબત તરીકે કરેલ જોગવાઈને વહીવટી મંજૂર આપવા બાબતનો ગુજરાત રાજ્ય સરકાર શિક્ષણ વિભાગનો ગત 9/8/2024 પરિપત્ર કરવામાં આવ્યો હતો. જેમાં મિત્રો નિયામક શાળાઓની કચેરીનો તારીખ 15/2/2024નો અને નિયામક શાળાઓની કચેરીઓ તારીખ 22/3/2024નો પત્ર ક્રમાંક જે છે તે મિત્રો વંચાણ લીધેલ હતો. ઠરાવની વાત કરીએ તો રાજ્યના વર્ષ 2024-25ના અંદાજપત્રમાં EDN 19 હેઠળ બિન આદિજાતિ વિસ્તારમાં 130 અને આદિજાતિ વિસ્તારમાં 32 એમ કુલ મળીને 162 જેવી નવી સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ શરૂ કરવા તેમજ તે માટે જરૂરી મહેકમની નવી જગ્યાઓ ઊભી કરવા માટે જરૂરી પગાર ભથ્થા તથા કચેરી ખર્ચ પેટે કુલ ₹3.19 કરોડની થયેલી જોગવાઈને વહીવટી મંજૂરી આપવા નિયામક શાળાઓની કચેરીના વંચાણે લીધેલા ક્રમાંક 1 અને 2 સામેના પત્રોથી દરખાસ્ત કરેલ, જે બાબત સરકારશ્રીના વિચારણા હેઠળ હતી. પુખ્ત વિચારણાને અંતે આ સાથે સામેલ પરિશિષ્ટ 1 મુજબની બિન આદિવાસી વિસ્તારની 129 સરકારી માધ્યમિક તથા 1 સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા અને પરિશિષ્ટ 2 પ્રમાણેની આદિજાતિ વિસ્તારની 31 સરકારી માધ્યમિક તથા 1 સરકારી ઉચ્ચતર માધ્યમિક એમ કુલ 160 સરકારી માધ્યમિક શાળા તથા 2 સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શરૂ કરવાની તથા તે શાળાઓ માટે નીચેના કોષ્ટકમાં દર્શાવ્યા મુજબની શિક્ષણ સહાયક, વહીવટી સહાયક અને સાથી સહાયકની નવી જગ્યાઓ ઊભી કરવા તથા તેના પગાર ભથ્થા અને શાળા દીઠ 1 લાખ કચેરી ખર્ચ માટે વર્ષ 2024-25ના અંદાજપત્રમાં થયેલ કુલ ₹3.19 કરોડની નવી બાબત તરીકેની જોગવાઈના ખર્ચની આથી નીચેના શરતોને આધીન વહીવટી મંજૂરી આપવામાં આવે છે. વાત કરીએ મિત્રો તો બિન આદિજાતિ વિસ્તારની વાત કરીએ તો વર્ષ જે છે માંગણી ક્રમાંક 2022-109-1 જેમાં 129 માધ્યમિક શાળા અને 1 ઉચ્ચતર માધ્યમિક શાળાઓ, જેમાં શિક્ષણ સહાયકની 194 જગ્યાઓ માધ્યમિકમાં અને ઉચ્ચતર માધ્યમિકમાં 2 જગ્યાઓ, વહીવટી સહાયકોની 129 માધ્યમિકમાં, 129 સાથી સહાયકોની માધ્યમિકમાં માટે કુલ ₹2.57 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. આદિજાતિ વિસ્તારમાં કુલ 1 માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 47 શિક્ષક સહાયક, વહીવટી સહાયક 31 અને સાથી સહાયકો 31, સાથે જ ઉચ્ચતર માધ્યમિક શાળામાં શિક્ષણ સહાયકની 2 કુલ ₹62 લાખ રૂપિયાની ગ્રાન્ટ મંજૂર કરવાની વાત કરી છે. કુલ 162 જેટલી સ્કૂલોમાં 245 શિક્ષણ સહાયક, વહીવટી સહાયક 160 અને સાથી સહાયકોની કુલ 160 જગ્યાઓ એમ કુલ ₹3.19 કરોડ રૂપિયા સરકારને મંજૂર કરવાની જે છે તે જોગવાઈ કરવામાં બજેટમાં જણાવવામાં આવ્યું છે. શરતો મિત્રો અલગ 30 જેટલી શરતો છે જે સરકારના નિયમો મુજબ આ જે શાળાઓ ચાલુ થશે તેમાં સરકારના વિવિધ નિયમો મુજબ કામ કરવાનું રહેશે. જય હિન્દ, અસ્તુ.